Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M.A. Kankat Memorial Primary School, ઉમરવાડા, સ્ટાન્ડર્ડ 7, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 જોઈ રહ્યા છીએ. આજે આપણે યુનિટ 4ની એક્ટિવિટી 4 જોવાની છે. એક્ટિવિટી 4માં શું આપ્યું છે તે જુઓ. એન્જોય ધી સ્ટોરી. અહીંયા તમને સ્ટોરી આપી છે. શું આપી છે? વાર્તા આપી છે. કોની વાર્તા છે? કે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ, એટલે કે એક રાજકુમાર, પ્રિન્સ એટલે કે રાજકુમાર અને તેના મિત્રોની વાર્તા આપી છે. બરાબર, તો ચાલો આપણે હવે વાર્તાને ધ્યાનથી જોઈએ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special powers. જુઓ, અહીંયા શું છે? સોહન સેન વોઝ અ પ્રિન્સ. રાજકુમાર કોણ છે? તે કે સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતા. બરાબર, સોહન સેન રાજકુમાર હતો. હી હેડ 3 friends. તેને 3 મિત્રો હતા. કયા કયા તે જુઓ. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી, એટલે કે લાંબા પગવાળો એના મિત્ર કેવા હતા? લોંગર લેગ્સ, શાર્પર આઈઝ લાંબા પગવાળો, શાર્પર આઈઝ એટલે કે એકદમ તીવ્ર આંખોવાળો. બરાબર, દૂરનું પણ જોઈ શકે તેવી આંખોવાળો. બરાબર, શાર્પર આઈઝ. અને બિગર બેલી એટલે કે મોટા પેટવાળો. બરાબર. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે સ્પેશિયલ પાવર્સ એટલે કે વિશિષ્ટ શક્તિઓ હતી. બરાબર, જુઓ આ ફકડો આપણે જોયો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. હી હેડ 3 friends, longer legs, sharper eyes and bigger belly. અહીંયા તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે, હુ વોઝ અ પ્રિન્સ? તો તમારો ઉત્તર શું આવે? સોહન સેન વોઝ અ પ્રિન્સ. હાઉ મેની ફ્રેન્ડ્સ સોહન સેન હેડ? તો કેટલા ફ્રેન્ડ હતા? હી હેડ 3 friends. બરાબર. ત્રીજો પ્રશ્ન, હુ આર ધી સોહન્સ ફ્રેન્ડ્સ? કોણ સોહનના મિત્ર છે? તો કોણ આવશે? લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. બરાબર, આટલા આસાનીથી લખી શકાય છે ને પ્રશ્નો. હવે આપણે આગળનો ફકડો જોઈએ. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. ઇન ધેટ લેન્ડ તે પ્રદેશમાં બીજા રાજાની, અનધર કિંગ એટલે કે બીજા રાજાની એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા બધા પ્રિન્સેસ એટલે કે રાજકુમારો, હોપ એટલે કે આશા રાખતા હતા. શું આશા રાખતા હતા? ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવાની આશા રાખતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, did not want his daughter to marry at all. પરંતુ ત્યાંના રાજા, બટ ધ કિંગ એટલે કે ત્યાંના રાજા, તેના પિતા એટલે કે છોકરી રાજકુમારીના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતા ન હતા. ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તેના પિતા બિલકુલ પણ તેની છોકરીના લગ્ન કરવા ઈચ્છતા ન હતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન. મેજિશિયન એટલે કે જાદુગર. આ રાજા જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે મુશ્કેલ ટેસ્ટને મૂકી. કેવી ટેસ્ટ મૂકી? 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. બરાબર. ઈચ ડે હી વુડ હાઇડ ધી પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. તે દરરોજ તેની રાજકુમારી, હી વુડ હાઇડ ધી પ્રિન્સેસ, રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડી દેતો. ડિફરન્ટ પ્લેસ એટલે કે અલગ અલગ જગ્યાએ. હાઇડ એટલે કે સંતાડવું, એટલે કે અલગ અલગ જગ્યાએ તે રાજકુમારીને સંતાડી દેતો હતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધી પ્લેસ. રાજકુમારે શું કરવાનું હતું? રાજકુમારે તેને એટલે કે રાજકુમારીને ફાઇન્ડ એટલે કે શોધવું,
શોધીને પાછી બ્રિંગ હર બેક ટુ ધી પ્લેસ એટલે કે પાછી શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. મેની પ્રિન્સેસ ટ્રાઇડ ઘણા રાજકુમારોએ કોશિશ કરી બટ ફેઇલ્ડ ઇન ધીસ ટેસ્ટ પરંતુ આ કસોટીમાં તેઓ નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક તેથી ઘણા રાજકુમારો શું થયા? કસોટીમાં નિષ્ફળ ગયા. તેથી રાજા શું કરતો હતો? ટર્ન્ડ એટલે કે તેની જાદુઈ શક્તિથી તેઓને એટલે કે રાજકુમારોને શેમાં ફેરવી દેતો હતો? ડોંકી એટલે કે ગધેરામાં ફેરવી કાઢ્યા, ગધેરા બનાવી દેતો હતો. મેજિકલ પાવર, આ કેવો પાવર હતો? જાદુનો પાવર હતો. જાદુની શક્તિથી તે રાજકુમારોને શું કરતો હતો? ગધેરા બનાવી દેતો હતો. સોહન સેન વેન ટુ ધી કિંગ આ સોહન સેન જે છે તે પણ હવે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે ત્યાં જાય છે. જુઓ, સોહન સેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ આઈ હેવ હાઇડન ધી પ્રિન્સેસ સમવેર. શું કહે છે રાજા? રાજાએ કહ્યું, મેં રાજકુમારીને સમવેર એટલે કે ક્યાંક સંતાડી છે. બરાબર, શું કહે છે? મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધી સનસેટ. ફાઇન્ડ હર એટલે કે શોધી કાઢો, એન્ડ બ્રિંગ હર અને તેને મારી પાસે, સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવવાની છે. જુઓ, સોહનસેન રાજા પાસે જાય છે તો સોહનસેન શું કહે છે? રાજા શું કહે છે? મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. તેને શોધી કાઢો અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી પાસે, મારી સમક્ષ લાવો. ધ શાર્પર આઈઝ આના સોહનસેનના તો 3 મિત્ર છે ને. જુઓ, ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. એનો જે મિત્ર છે શાર્પર આઈઝ એટલે કે એકદમ તીવ્ર આંખોવાળો. બરાબર, તો શાર્પર આઈઝે આજુબાજુ, લુકડ ઓલ અરાઉન્ડ એટલે કે આજુબાજુ જોયું, એન્ડ સેડ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધી ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. જુઓ, શું કહે છે એનો મિત્ર? કે જે રાજકુમારી જે છે તે ક્યાં છે? 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર છે. 100 miles અવે એટલે કે 100 માઇલ જેટલી દૂર છે એ આપણાથી, અને તે પણ પર્વતની ટોચે છે. 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. ધેન લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધી વાઇન્ડ. એનો બીજો મિત્ર છે લોંગર લેગ એટલે કે લાંબા પગવાળો. જુઓ, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો લોંગર લેગને, છે ને. તો તે એનો મિત્ર લોંગર લેગ શું કરે છે? ધ લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધી વાઇન્ડ એટલે કે એનો મિત્ર લાંબા પગવાળો જે છે તે શું કરે છે? પવનની વેગે, લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધી વાઇન્ડ એટલે કે પવનની વેગે, પવનની જેમ ઝડપથી દોડ્યો. હી કમ બેક વિથ ધી પ્રિન્સેસ બિફોર ડાર્ક. તે ત્યાંથી એટલે કે ત્યાં ટોચ પરથી રાજકુમારી સાથે પાછો આવ્યો. ક્યારે? સૂર્યાસ્ત પહેલાં. અંધારું, ડાર્ક એટલે કે અંધારું, સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં એટલે કે અંધારું થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થયો. બરાબર, રાજા શું થઈ ગયો? ગુસ્સે થઈ ગયો. કેમ? કારણ કે અત્યાર સુધી એને કોઈ બી કસોટી કોઈ પાર કરી શક્યું ન હતું, અને આજે સોહનસેન એના મિત્રોની મદદથી આ કસોટી, પહેલી કસોટી જે છે તે પાર કરી જાય છે. બરાબર. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. હવે બીજો દિવસ થયો તો બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હાઇડન ધી પ્રિન્સેસ સમવેર એલ્સ. આજે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધી સનસેટ. તેને સૂર્યાસ્ત પહેલાં મારી પાસે લઈ આવ. શું કહે છે? સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ
લઈ આવ, પાછો લઈને આવ. હવે ફરીથી પાછો એનો મિત્ર શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. શાર્પર આઈઝે જોયું, એટલે કે તીવડા આંખોવાળો જે એનો મિત્ર છે તે જુએ છે અને શું કહે છે? શાર્પર આઈઝ એ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. જુઓ, રાજાને જાદુ આવડતું હતું ને, તેથી રાજા શું કરે છે? રાજકુમારીને શેની અંદર ફેરવી દે છે? સોનેરી પાંદડામાં, ગોલ્ડન લીફ એટલે કે સોનેરી પાંદડામાં તેને ફેરવી દીધી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. તે કેટલી દૂર છે આપણાથી? 200 માઇલ જેટલી દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધી વાઇન્ડ. અને પાંદડું પવનમાં હાલી રહ્યું છે. શેકિંગ, હેંગિંગ એટલે કે હાલી રહ્યું છે. બરાબર. હવે આગળ જુઓ. હવે એનો બીજો મિત્ર લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધી વાઇન્ડ. એનો બીજો મિત્ર છે લોંગર લેગ. તે શેના જેમ? પવનની વેગે દોડે છે. પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો. હી કમ બેક વિથ ધી પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. એટલે કે રાત પડે તે પહેલાં, સનસેટ પહેલાં, સૂર્યાસ્ત પહેલાં, તે રાત પડે તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રીયર એટલે કે વધારે ગુસ્સો આવે છે. રાજાને એકદમ વધારે ગુસ્સો થયો. બરાબર. ઓન ધી થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ ધી પ્રિન્સેસ બિફોર ધી સનસેટ. હવે ત્રીજો દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવશે. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. અગેન એટલે કે ફરીથી તેનો મિત્ર શાર્પર આઈઝ. બરાબર. તે શું કરે છે? શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ચારો તરફ, આસપાસ બધી તરફ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર એટલે કે વેરી ક્લોઝ, નિયરર. બરાબર, એકદમ પાસે છે. તો શું કહે છે? રાજકુમારી તદ્દન નજીક છે. સી ઇઝ એટ ધી બોટમ ઓફ અ વેરી ડીપ લેક. રાજકુમારી ક્યાં છે? તે એ ખૂબ ઊંડા સરોવરના, બોટમ ઓફ વેરી ડીપ એટલે કે ખૂબ જ ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને શેની અંદર ફેરવી દીધી છે? સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી. સિલ્વર કલર તો જોયો છે ને તમે બધાએ? તો સિલ્વર માછલીમાં તેને ફેરવી નાખી છે. બરાબર. તો હવે શું થશે? તો જુઓ હવે શું થાય છે તે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધી લેક. ચારેય મિત્રો ક્યાં આવે છે? સરોવરે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. અત્યાર સુધી કોણ મદદ કરતું હતું? લોંગર લેગ્સ દોડીને લઈ આવતો હતો ને. શાર્પર આઈઝ જોઈને બધું કહેતો હતો. હવે એનો ત્રીજો મિત્ર કોણ? બિગર બેલી. તો નાવ ઇટ્સ માય ટર્ન. બિગર બેલી શું કહે? મોટા પેટવાળો કહે છે હવે મારો વાળો છે. બિગર બેલીએ કહ્યું, હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. આ સરોવરનું પાણી જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો, છે ને? તો અહીંયા બિગર બેલીએ શું કર્યું? પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પાણી પીતો ગયો એમ. હવે તેણે ખૂબ પાણી પીધું. બરાબર. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. હવે એણે એટલું પાણી પીધું કે સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધી સિલ્વર ફિશ. અને રાજાએ કોણે? પ્રિન્સ એટલે કે રાજકુમારે રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને રાજકુમારી માછલીમાંથી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. એટલે કે પેલા રાજકુમારે જેવી એને પકડી તેવી તે શેની અંદર ફેરવાઈ જાય છે? રાજકુમારીના અંદર ફેરવાઈ જાય છે. જો આ રહી
રાજકુમારી અહીંયા ચિત્રમાં છે ને તેવી, બરાબર. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધી વેન્ટ ટુ ધી કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ. રાજા પોતે હારી ગયો આ વખત, તેથી રાજાએ શું કર્યું? રાજા ધ કિંગ ટર્ન હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને તેણે શેની અંદર ફેરવી દીધી? ક્રો એટલે કે કાગડામાં ફેરવાઈ ગયો. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ અને જંગલમાં ઉડી ગયો. જુઓ અહીંયા ખૂબ જ સરસ સ્ટોરી છે ને આપણી. તો જોયું ને આપણે કેટલી સરસ સ્ટોરી છે. તો રાજાએ શું કર્યું? પોતે કાગડામાં ફેરવાઈ ગયો અને પછી તે જંગલમાં ઉડી ગયો, બરાબર. તો આપણી વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. હવે એ વાર્તાના આધારે આપણે અમુક પ્રશ્ન જોવાના છે. જુઓ, આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે? તેની ચર્ચા 3-4 જૂથમાં કરો. થિંક અબાઉટ ઇટ. તમે વિચારી શકો કે રાજા અગર જો રાજકુમારીને હજુ સંતાડે તો તે ક્યાં સંતાડશે? વિચારજો આ ઉપર, બરાબર. હવે આપણે આગળનું જોઈએ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી અને જો ખોટું હોય તો એફ લખવાનો છે, બરાબર. આપણે પાઠ જોયો છે તો આપણે તેના આધારે ખરું વાક્ય છે કે ખોટું તે લખવાનું છે, બરાબર. ચાલો. સોહન સેન વેન ટુ ધી પ્રિન્સેસ. શું છે આ વાક્ય? ફોલ્સ, બરાબર. ખોટું છે ને. સોહનસેન વેન ટુ ધી પ્રિન્સેસ. સોહનસેન પ્રિન્સેસના ઘરે ગયા. સોહનસેન પ્રિન્સેસ બની જાય છે નહીં ને. તો બીજું છે લોંગર લેગ્સ કમ બેક વિથ ધી પ્રિન્સ. અને લાંબો પગવાળો કોની સાથે આવે છે? પ્રિન્સ સાથે આવે છે. નહીં ને, આ વાક્ય પણ ખોટું છે. લાંબો લેગ કોની સાથે આવે છે? પ્રિન્સીસને લઈને આવે છે, બરાબર. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ ક્રો. રાજા મતલબ રાજકુમાર કાગડો બની જાય છે. આ વાક્ય પણ ખોટું છે. ખોટું છે ને. પછી શું છે? ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. આ વાક્ય કેવું છે? ખરું છે. તો આપણે શું લખ્યું? ટી. પછી શું છે પાંચમું? ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ. રાજા અને રાજકુમાર અને રાજકુમારી ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ. જંગલમાં ઉડી ગયા. તો કોણ ઉડી જાય છે જંગલમાં? તો રાજા ઉડી જાય છે. તો આ વાક્ય કેવું થયું? ખોટું. તો આપણે શું લખીશું? એફ, બરાબર. હવે આપણે વાર્તાના આધારે વાક્યને યોગ્ય ક્રમ આપેલ બોક્સમાં લખો. એટલે કે આ જે વાક્ય છે તેમાં પહેલું વાક્ય કયું આવે, બીજું કયું આવે, ત્રીજું કયું આવે, તે આપણે આ બોક્સમાં નંબર લખવાના છે, બરાબર. ચાલો, હું પહેલાં 6 વાક્ય વાંચી જાઉં છું, પછી તેને આપણે નંબર વાઇઝ ગોઠવીએ, બરાબર. ધ કિંગ હાઇડ ધી પ્રિન્સીસ ઓન ધી ટોપ ઓફ ધી માઉન્ટેન. ધ બિગર બેલી ડ્રિંક હોલ વોટર ઓફ ધી લેક. પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. Longer legs run faster than the wind. લાંબા પગવાળો જે છે તે કોના જેટલો? ફાસ્ટર ધેન ધી વાઇન્ડ એટલે કે પવનની વેગે ફાસ્ટ જાય છે. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. જુઓ, તો પહેલું વાક્ય કયું આવશે? ત્રીજા નંબરનું જે છે તે, બરાબર. કારણ કે પહેલી શરૂઆત તો ત્યાંથી જ થાય ને કે પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. રાજકુમાર સોહનસેનને રાજકુમારી સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા હતા. ત્યાંથી આવે ને. તો પહેલું વાક્ય કયું આવશે? ત્રીજા નંબરનું, બરાબર. બીજું વાક્ય કયું આવશે? હવે એ લગ્ન કરવા જાય તો એના માટે કસોટી ગોઠવે. કોણ? તો કે ધ કિંગ સેટ્સ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, બરાબર. ત્રીજું વાક્ય કયું આવે? તો કે પહેલું. ધ કિંગ હાઇડ ધી પ્રિન્સેસ ઓન ધી ટોપ ઓફ ધી માઉન્ટેન, બરાબર. પછી શું આવશે? ચોથા નંબરનું વાક્ય.
ચોથા નંબર કયો આવશે? લોંગર લેગ રન ફાસ્ટર ધેન ધી વાઇન્ડ. બરાબર. પછી શું આવશે? ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધી લેક. 5મા નંબરનું. અને છેલ્લું છઠ્ઠા નંબરનું વાક્ય કયું આવશે? ધ પ્રિન્સ હેડ ધી પ્રિન્સેસ એન્ડ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી ખૂબ ખુશ થયા હતા. બરાબર. છેલ્લે મળી જાય તો એ લોકો બંને એકબીજા સાથે ખુશ તો થાય ને. તો આ રીતે તમારે વાક્ય ગોઠવવાના છે. બરાબર. હવે આપણે વિકલ્પો જોઈએ. યોગ્ય વિકલ્પ સામે આવી નિશાની કરવાની છે, ખડાની નિશાની કરવાની છે. બરાબર. ચાલો. હુ વોઝ સોહન સેન? સોહન સેન કોણ હતો? કોણ હતો? રાજકુમાર. બરાબર. તો આપણે આ બોક્સમાં આ રીતે નિશાની કરી દીધી. અ કિંગ, અ પ્રિન્સ, અ પ્રિન્સેસ. પ્રિન્સેસ હતો. કોણ હતો? અ કિંગ, પ્રિન્સ, અ પ્રિન્સેસ અને અ મેજિશિયન. તો કોણ હતો સોહન સેન? આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, એક રાજકુમાર હતો. બરાબર. પહેલાં ઉતાવળમાં મારાથી જરા પ્રિન્સેસ પર થઈ ગયું હતું. બરાબર, સોરી. તો શું જવાબ આવશે આપણો? પ્રિન્સ. બરાબર. બીજું, વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? બધા પ્રિન્સેસ વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? બધા રાજકુમારો રાજકુમારી સાથે લગ્ન કરવા શા માટે માંગતા હતા? ઓપ્શન, બિકોઝ શી વોઝ બ્યુટિફુલ પ્રિન્સેસ. કારણ કે તે ખૂબસૂરત હતી. બિકોઝ ધે વોન્ટેડ ટુ બીકમ ધી કિંગ. કારણ કે રાજા બિકોઝ ધે વોન્ટેડ ટુ બીકમ અ કિંગ. કારણ કે તેમણે બધાએ રાજા બનવું હતું. બિકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન. કારણ કે રાજા જાદુગર હતો. બિકોઝ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધી મેજિશિયન. તો આપણો ઉત્તર શું આવશે? ઓપ્શન એ. શા માટે? કારણ કે તે ખૂબસૂરત રાજકુમારી હતી. ત્રીજું આગળ જોઈએ હવે. વેર ડીડ ધી કિંગ હાઇડ ધી પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? પહેલી વાર રાજાએ રાજકુમારીને ક્યાં સંતાડી હતી? ઇન ધી જંગલ, જંગલમાં. ઇન ધી રિવર, નદીમાં. ઓન ધી ટોપ ઓફ ધી માઉન્ટેન, માઉન્ટેન ઉપર. ઇન ધી લેક, ક્યાં સંતાડી હતી પહેલી વાર? સી, ટોપ ઓફ ધી માઉન્ટેન, એટલે કે માઉન્ટેન પર સંતાડી હતી. બરાબર ને. ચોથું, હુ બ્રોટ ધી પ્રિન્સેસ બેક ફ્રોમ ધી જંગલ? જંગલમાંથી રાજકુમારીને કોણ લઈને આવે છે? તો કોણ લાવે છે? શાર્પર આઈઝ, બિગર બેલી, ધ પ્રિન્સ કે લોંગર લેગ્સ? કોણ લઈને આવે છે? લોંગર લેગ. બરાબર, લાંબા પગવાળો. હવે છે પાંચમું, હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક? આખા બધું સરોવરનું પાણી કોણ પી ગયું? બિગર બેલી, લોંગર લેગ્સ, ધ પ્રિન્સ, શાર્પર આઈઝ? કોણ પી જાય છે? બિગર બેલી. બરાબર ને. હવે પછી શું છે? હાઉ ડીડ ધી પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ નાઇટ? છેલ્લે રાજકુમાર અને રાજકુમારી કેવું ફીલ કરે છે? હેપી, અનહેપી, એંગ્રી કે સેડ? કેવું ફીલ કરે છે? અંતે તે લોકો ખુશ થાય છે ને, તો હેપી ફીલ કરે છે ને. તો આપણો ઉત્તર શું આવશે? ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. હા, તો હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5માં શું છે? જુઓ. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામેના બોક્સમાં આ રીતનું નિશાન કરવાનું છે. માર્ક કરો. બરાબર, ખડાનો માર્ક કરો. ચાલો, તો આપણે પહેલું જોઈએ. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ શાર્પ્ડ આઈઝ. શાર્પ એટલે શું? તેજ, તીવ્ર. બરાબર. તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. બિગ એટલે કે મોટી, પાવરફુલ એટલે કે એકદમ બરાબર એમ પાવરફુલ, શાર્પ, બ્યુટિફુલ એટલે કે ખૂબસૂરત. તો આપણો ઉત્તર શું આવશે અહીંયા? શાર્પ એટલે કે પાવરફુલ. બરાબર. તો આપણે બીના ઉપર ખડું પાડીશું. હવે છે બીજું, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ. હું આશા રાખીએ છીએ કે ઝૂ જોઈશું. બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. પરંતુ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. તો હોપ્ડ એટલે કે આશા. હોપ એટલે શું? આશા. તો એનો શું મતલબ થશે? વી હોપ ટુ વિઝિટ અ ઝૂ. વોકડ એટલે કે ચાલતું.
જમ્પ એટલે કે કૂદવું, વોન્ટેડ એટલે કે કરવું હતું. તો શું આવશે? વોન્ટેડ. આપણા ઉત્તર શું આવશે? વોન્ટેડ. વી વોન્ટેડ ટુ વિઝિટ ધ ઝૂ. અમારે વિઝિટ કોની કરવી હતી? ઝૂની કરવી હતી. બરાબર. તેવી જ રીતના છે હવે ત્રીજું. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ. ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગ એટલે કે હલવું. બરાબર. તો જુઓ અહીંયા ઓપ્શન છે મેકિંગ સાઉન્ડ, ફ્લાઇંગ, મૂવિંગ. તો શું આવશે? મૂવિંગ. મૂવિંગ એટલે હલવું થાય ને, આમ તેમ ખસવું. બરાબર. તો આપણો ઉત્તર શું આવશે? મૂવિંગ. બરાબર. ચોથું. રાજ હેઝ ધી સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજ પાસે સ્પેશિયલ પાવર છે. સ્પેશિયલ પાવરનો અર્થ શું થાય? કોઈક સારી કેપેસિટી. બરાબર. તો શું આવે? એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ, ગુડ બોય. તો શું આવે આપણો ઉત્તર? એક્સ્ટ્રા કેપેસિટી એટલે કે સારી એવી પાવર છે, સ્પેશિયલ પાવર છે, સ્પેશિયલ શક્તિ છે. બરાબર. તો પાંચમું. ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. ટર્ન્ડ ઇન્ટુ એટલે કે વોટર બદલાઈને આઈસ બની ગયું એટલે કે બરફ થઈ ગયો. તો આપણે શું આવશે? ચેન્જડ ઇન્ટુ, ડ્રેન્ક, એટ. આપણો ઉત્તર શું આવશે? ચેન્જડ એટલું એટલે કે ધ વોટર ચેન્જડ ઇન્ટુ આઈસ. પાણી બદલાઈને બરફ થઈ ગયું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ટિવિટી 5 અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.